सहकारी क्षेत्रना आगेवानो, तालुका पंचायत, जिल्ला पंचायतना आगेवानो अने लाखणीना सौ उत्साही वाला नागरिक भाईओ ने बहनों, गया 100 वर्ष में अहिया बधा वडीलो बैठा हशे, पुलिस ना मित्रों आप आई जाओ, बता बात तो आखू टोळुं आम आई जाओ तो बही जाओ, त्या तमारी तकलीफ मने खबर पड़ी ज जाए। भाई भाईओ बहनों, अहिया वडीलो पण हाजर छे। आगळ नहीं भाई, आगळ ना आवो, कोई ज्यां छो त्यां ज रहो। हवे मारी विनंती छे कि आप जो ज्यां छो त्यां ज मारी बात सांभळो। अहिया घणा बधा वडीलो बैठा हशे। गया 100 वर्ष में लाखणी में कोई भी आटलो मोटो मानव मेहरामण मळ्यो हशे भाई? आ पहल वहेली ऐतिहासिक घटना छे कि एक राज्यनी कोई रेली करे एना करता मोटो कार्यक्रम लाखणी जेवी नानकड़ी पंचायत में थई रह्यो छे। भाईओ बहनों, आ लाखणी विस्तारना कोई भाईओ क्यारे मारी पासे तालुकानी मांगणी करवा आया था? क्यारे कोई ये मांगणी करी थी? अरे आपणे ત્યાં तो कहेवत छे, माग्या विना मां पण न पीरसे। कहेवत छे कि नहीं बहनों? पण आ मुख्यमंत्री एवो छे कि जे माग्या वर्षगर पण पीरसे छे। आ गईकाल सुधी तमारू गाम लाखणी गाम कहेवातुं, पण आजे एना रंग रूप जोईने लागे छे आ लाखणी नहीं, आ तो गुजरातनी लाखेणी छे। लाखेणी कोई तेज तर्रार कदावर घोड़ी होय तो पेलो असवानो आखो जिल्लो कहतो है, भाई फलाना ठाकोर साहेब पासे लाखणी घोड़ी छे, एम कहे ने। लाखणी नो वट होय छे। आज लाखणी बनासकांठाना इतिहास में लाखणी बनी गई छे। आ लाखणी वासीओ ने मारा खूब खूब अभिनंदन। भाईओ बहनों, आपे आटलू बधु उमळकाथी स्वागत कर्યું। कदाच आ विस्तारनो कोई समाज के कोई आगेवान एवो नहीं होय कि जे आजे मने अभिनंदन आपवा माटे ना आव्यो होय। भाईओ बहनों, आजना जमाना में कोई सरकार ने 11 वर्ष थाय अने क्यांय जाए तो शुं मळे? भाठा ज पड़े ने। हैं? आ सरकार जो 11 वर्षे पण आप एने फुलहार करी रह्या छो, पागड़ीओ पहेरावीने सन्मान करी रह्या छो। हूँ देशभરના રાજનેતાઓને કહું છું કે દેશની રાજનીતિમાં ટૂંકા રસ્તા અપનાવવાના જમાના જતા રહ્યા। ટુકડાઓ ફેંકીને લોકોને છેતરપિંડી કરીને વોટના થેલા ભરવાનો યુગ પૂરો થઈ ગયો છે। હવે મતદારો સમજતા થયા છે, નાગરિકો સમજતા થયા છે। હવે નાગરિકોને લાંબા ગાળાનું નક્કર આયોજન જોઈતું હોય છે અને કોણ લાંબા ગાળાનું નક્કર આયોજન આપી શકશે? આ પેઢીનું તો ભલું કરે, આવતી પેઢીનું પણ ભલું કોણ કરશે એને આજે મતદારો પસંદ કરતા હોય છે।
ભાઈઓ બહેનો, ગુજરાતે પુરવાર કરી દીધું છે. જ્યારે મેં સદભાવના મિશનનો કાર્યક્રમ લીધો હતો, ગુજરાતના દરેક જિલ્લામાં જઈને મેં ગુજરાતની શાંતિ, એકતા અને ભાઈચારા માટે ઉપવાસ કર્યા હતા. 36 ઉપવાસ કર્યા હતા. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનના ઇતિહાસમાં કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ એવો નેતા છે તમારી પાસે, ભલે મુખ્યમંત્રી હોય કે તાલુકા પંચાયતમાં હોય કે જિલ્લા પંચાયતમાં હોય, જેને જનતાની શાંતિ, એકતા માટે ઉપવાસ કર્યા હોય? છે કોઈ? ભાઈઓ બહેનો, આ ગુજરાતનો તમારો દીકરો એવો છે કે જેણે ગુજરાતમાં શાંતિ રહે, એકતા રહે, ભાઈચારો રહે, સદભાવના રહે, એના માટે 36 ઉપવાસનો યજ્ઞ ચલાવ્યો હતો. કશું મેળવવા માટે નહીં. અને જ્યારે મેં ઉપવાસ કર્યા હતા ત્યારે તો ગુજરાતમાં ચૂંટણીના કોઈ વાવડ પણ નહોતા. કારણ મારે હૈયે ગુજરાતનું હિત વસેલું છે. આ મેડમ સોનિયાબેન ઓળખો છો ને? હમણાં રાજકોટ આવ્યા હતા. રાજકોટ આવીને કહી ગયા કે આ મોદીના રાજમાં નર્મદાનું કામ જ નથી થયું. ભાઈઓ, મને લાખણીના ભાઈઓ બહેનો કહો, આપણા બનાસમાં નર્મદાનું પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું? જોરથી બોલો. આ પેલા સોનિયાબેનના કાન ફાટી જાય ને એવી રીતે બોલો. પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું? પાણી પહોંચ્યું. નર્મદાની કેનાલો પૂર ઝડપે ખોદાઈ રહી છે. આ સુજલામ સુફલામ લાખણીના પગ ધોઈ ગયો. તમને વિકાસ દેખાય છે? જરા જોરથી બોલો. તમને વિકાસ દેખાય છે? સોનિયાબેનને નથી દેખાતો. બોલો. કારણ વિકાસ કોને કહેવાય એ કોંગ્રેસને ખબર જ નથી. કોંગ્રેસની માસ્ટરી છે વોટ બેંકની રાજનીતિમાં. કોંગ્રેસના કારનામા છે ભાગલા પાડો, રાજ કરો. કોંગ્રેસનો હંમેશા ઈરાદો હોય છે એક જાતિને બીજી જાતિ જોડે લડાઈ દો, એક જાતિની સામે બીજી જાતિને ભડકાવી દો, એક ગામ સામે બીજા ગામને ભડકાવી દો. આ જ કોંગ્રેસની ગળથુથીમાં છે. ભાઈઓ બહેનો, આવી ગંદકી ગુજરાતમાં જોઈએ છે આપણે? ભાઈ ભાઈ સાથે લડે એવી ગંદકી જોઈએ છે? જાતિ જાતિ જોડે લડે એવી ગંદકી જોઈએ છે? કોમ કોમ જોડે ઝઘડે એવી ગંદકી જોઈએ છે? આપણે તો શાંતિ, એકતા અને સદભાવના જોઈએ ભાઈઓ. અને આજે જુઓ, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. નહીં તો એક જમાનો હતો, આપણે પાલનપુર જવું હોય ને, પાલનપુર તો એક ટેલિફોન કરીને પૂછવું પડે કે તોફાનો બફાનો તો નથી ને, ક્યાંય પૂછવું પડતું હતું ને. પાલનપુરમાં 12 મહિનામાં 12 વખત કોમી છમકડા થતા હતા કે નહીં? કર્ફ્યુ આવતો હતો કે નહીં? હવે બધું શાંત થઈ ગયું ને. શાંતિ જોઈએ કે ના જોઈએ ભાઈઓ? તમે મને કહો, શાંતિ જોઈએ કે ના જોઈએ? તો આ સરકાર છે જેને ગુજરાતને શાંતિ પણ આપી છે અને સદભાવના પણ આપી છે. ભાઈઓ બહેનો, આપણે બનાસકાંઠા જિલ્લામાંથી અને મહેસાણા જિલ્લામાંથી ભૂતકાળમાં પાટણ જિલ્લો બનાવ્યો. એના કારણે પાટણ જિલ્લાના વિકાસનું વાતાવરણ બન્યું. આ વખતે આપણે તાલુકાઓ નાના નાના કરવા માંડ્યા છે. ડીસા તાલુકામાંથી
નવો લાખણી તાલુકો બનાવ્યો છે. અને હું આ ચૂંટણી માટે વચન આપતો નથી હો, બનાવી દીધો છે. ખાલી ફરફરિયા વહેંચીને મતદારોના આંખમાં ધૂળ નાખવાની, આંબા આંબલી બતાવીને લૂંટી જવાનું, એ ગુજરાતમાં ભાજપને ફાવતું નથી. એ પ્રદેશ છેતરપિંડીના કામ કોંગ્રેસને મુબારક. અહીં તો નક્કર હોય તો જ કરવાનું, નક્કર ના હોય તો નહીં કરવાનું. ભાઈઓ બહેનો, લાખણી તાલુકો નાનો અલગ બનવાને કારણે આજે ડીસા તાલુકામાં જેટલા અમલદારો છે એટલા જ બીજા અમલદારો આ લાખણી તાલુકાની સેવામાં આવશે. આજે તમારો નિર્ણય કરવો હોય તો લાખણી તાલુકા પંચાયત જુદી બનશે. તમારું ભાગ્ય તમારું લાખણી તાલુકા પંચાયત કરશે. આ વિસ્તારમાંથી લાખણી તાલુકા પંચાયતના પ્રમુખો બનશે, કારોબારી સમિતિના ચેરમેનો બનશે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનો બનશે. અનેક લોકોને અવસર મળશે. ડીસા તાલુકામાં લાખણીના ભાગમાં ઓછું આવતું હોય, પણ લાખણી તાલુકો જુદો બને એટલે તમારે તો આખે આખું કોળું લાખણીના નસીબમાં. અને આના કારણે લાખણી તાલુકાને લાભ થશે એવું નહીં, ડીસા તાલુકાને થશે. કારણ અત્યારે એમને 125 ગામ દોડવા પડતા હશે તો પછી 70 જ ગામ દોડવા પડશે. ગામની કાળજી લેવાશે અને પરિણામે ગામનું ભલું થશે. ભાઈઓ બહેનો, આ વિસ્તારનો વિકાસ થાય એના માટે બનાસકાંઠા જિલ્લામાં મેં 2 નવા તાલુકા આપ્યા છે. એક સુઈગામ તાલુકો છેક સરહદ ઉપર અને બીજો આ તમારો લાખણી તાલુકો. ભાઈઓ બહેનો, 2007માં વિધાનસભાની ચૂંટણી હતી, યાદ છે ને? 5 વર્ષ પહેલા 2007માં વિધાનસભાની ચૂંટણી હતી, યાદ છે? એ 5 વર્ષ પૂરા થઈ ગયા, ખબર છે? અરે થોડું યાદ તો રાખો. એ વખતે મેં જનતાને કહ્યું હતું કે હું સુજલામ સુફલામ યોજના લાવીશ. ભાઈઓ બહેનો, હું જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી બન્યો ને ત્યારે આખી સરકારનું બજેટ હતું 6000 કરોડ રૂપિયા. ગુજરાતની આખી સરકારનું બજેટ હતું 6000 કરોડ રૂપિયા. 5 જ વર્ષમાં મેં હિંમતપૂર્વક એવો નિર્ણય જાહેર કર્યો હતો કે હું આ મહીનું પાણી દરિયામાં વહી જાય છે એ પાણી છેક બનાસ સુધી પહોંચાડીશ અને ત્યાંના મારા ખેડૂતોને આંખમાં પાણી આવતા બંધ કરીશ. બનાસને પાણીવાળી કરીશ અને મારા ખેડૂતોના ખેતર લીલાછમ કરીશ. આ વાત મેં કરી હતી. 2001માં ગુજરાત સરકારનું આખું બજેટ હતું 6000 કરોડ. ભાઈઓ બહેનો, 4 જ વર્ષના કામમાં મેં હિંમત બતાવી હતી કે સુજલામ સુફલામ, એકલી સુજલામ સુફલામ હું 6000 કરોડ રૂપિયા ખર્ચીને કરીશ. આપ વિચાર કરો, આખી સરકારના 6000 કરોડ અને મોદીની હિંમત જુઓ, આ લાખણી સુધી પાણી પહોંચાડવા માટે 6000 કરોડ. અને ત્યારે આ કોંગ્રેસ વાળા ગામો ગામ ગયા હતા, તમારા લાખણીમાં આવ્યા હતા, ડીસામાં આવ્યા હતા અને આખે રસ્તે જઈને શું કહેતા હતા યાદ છે? આ મોદી તો ગપ્પા મારે છે, મહીનું તો પાણી અહીં આવતું હશે, એ તો દરિયામાં મળી જાય.
નેવાના પાણી મોભે કેવી રીતે ચડે? આ મોદી ચૂંટણી આવે છે એટલે ઠગવા આવ્યો છે. મોદી ખોટા વચનો આવું કહેતા હતા ને. બોલો બોલો કોકદાઓ તો બોલો લ્યા. હા ખમ્મા ખમ્મા. હા આવું જૂઠાણું ચલાવતા હતા ને. અને ત્યારે મેં કહ્યું તો અરે મેં તો ઉત્તર ગુજરાતની ધરતીનું ધાવણ ધાયેલું છે. આ મોદીનું વચન કોઈ ફરે નહીં. માથું જવું હોય તો જાય પણ મોદીનું વચન ન ફરે એ સંકલ્પ મારો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ વાળા ખોટા પડ્યા કે ના પડ્યા? સુજલામ સુફલામ આવ્યું કે ના આવ્યું? પાણી આવ્યું કે ના આવ્યું? તમારા ખેતરમાં 2-2 કોલમ ઓછા થયા કે ના થયા? સાચું બોલો, થયા કે ના થયા? તમે દાડમની ખેતી કરતા થયા કે ના થયા? ડ્રીપ ઇરિગેશન આવ્યું કે ના આવ્યું? અરે તમારો આખો તાલુકો, તમારો અડધો બનાસકાંઠા જે ડાર્ક ઝોનમાં હતો એ ડાર્ક ઝોનમાંથી બહાર આવ્યો કે ના આવ્યો? આ જો સુજલામ સુફલામ ના આવી હોત તો ભાઈઓ બહેનો આ ડાર્ક ઝોન તમારો ન ગયો હોત. અને જો ડાર્ક ઝોન ના ગયો હોત તો મારા ઉત્તર ગુજરાતનો ખેડૂત આજે પણ ધૂળની ડમરીઓ વચ્ચે જિંદગી પૂરી કરતો હોત. એના નસીબમાં કોઈ દી હરિયાળી આવત નહીં. ભાઈઓ બહેનો, એક જમાનો હતો કે આ ડીસા હોય, લાખણી હોય, સાંતલપુર હોય, રાધનપુર હોય, આ વિસ્તારમાં તમે 100 વીઘા જમીનના માલિક હો, 100 વીઘા, અને દીકરી પરણાવી હોય અને ગામના સરાફ પાસે જઈને કહો કે આ 100 વીઘા જમીન છે, દીકરી પરણાવી છે, 2 લાખ રૂપિયા આપો, તો કોઈ આપતું હતું? 100 વીઘા જમીન હોય તો ગીરવે મૂકો. તમે ગીરવે મૂકો જમીન, તો એ કોઈ 2 લાખ રૂપિયા આપવા તૈયાર હતો? અરે ખેડૂત બિચારો વલખા મારે, વલખા ઘેર ઘેર ભટકે, વિનંતી કરે કે શેઠજી લો મારી જમીન રાખો, હું 12 મહિનામાં બધું પાછું આપી દઈશ, મારે દીકરી મોટી થાય છે, હાથ પીળા કરવા છે, પૈસાનું કઈ કરી આપો. આજી કરે પણ મારા ધૂળિયા વિસ્તારને કોઈ શેઠિયો પૈસા આપવા તૈયાર નહોતો થતો. અને આજે જમીનો લેવા લોકો તમારા ઘર આગળ લાઈન લગાવે છે કે નહીં ભાઈઓ? આજે જમીનના ભાવ 10 લાખ, 15 લાખ, 50 લાખ, કરોડ થયા કે ન થયા? બોલો યાર, હવે નહીં લઈ લો રૂપિયા. થયા કે ના થયા? અરે આજે ખેડૂતનો જમાનો જુઓ. ખેડૂત પાસે કોઈ જમીન લેવા આવે ને તો પહેલા ખેડૂત કહેતો હતો આવો સાહેબ આવો, આ મારી જમીન છે, લો લઈ જાઓ, અને આજે શીરો પાણી કરતા જાઓ. આજે કોઈ જમીન લેવા આવે તો ખેડૂત શું કહે છે? ભાઈ આજે તો બરાબર મૂડ નથી, ઘેર મહેમાન આવવાના છે, એક કામ કરજો, આવતા મંગળવારે આવજો. ખેડૂતનો વટ વધી ગયો છે કે નહીં? બોલો ભાઈઓ, ખેડૂતનો વટ વધ્યો છે કે નહીં? અરે ભાઈઓ બહેનો, હમણાં આપણો વરસાદ પાછો ઠેલાણો તો કોંગ્રેસ વાળા હવે ખેડૂતો મોદી ઉપર બગડશે. હવે મોદીનું પત્તું સાફ. પૂજા કરતા હતા, વરસાદ ના આવે એના માટે પૂજા કરતા હતા. અરે ડૂબી મરો કોંગ્રેસના લોકો, ડૂબી મરો. આ ખેડૂતોની હાય લઈને આ તમારી કોંગ્રેસનું ક્યારે દળદર ફીટવાનું નથી. ખેડૂતોને દુખી કરીને કોંગ્રેસ ક્યારે સુખી નહીં થાય. મેડમ સોનિયાજી, તમે વિકાસ નથી થયો કહેતા હતા, નર્મદાનું પાણી નથી પહોંચાડ્યું. અરે સોનિયાબેન, તમને ખબર નથી, આ હિન્દુસ્તાનમાં એકમાત્ર મુખ્યમંત્રી એવો છે જે નર્મદાના પાણી માટે 51 કલાક ઉપવાસ પર બેઠો હતો અને તમારી દિલ્હીની સરકારને ઝુકાવી દીધી હતી. તમારી દિલ્હીની સરકારને ઝુકાવી દીધી હતી. ભાઈઓ બહેનો, આ દુષ્કાળ આવ્યો,
આપણે બચી ગયા. 2 મહિના પાણી મોડું આવ્યું, પાણી પાછળથી આવ્યું, ખેડૂત સુખી થયો, બધું થયું. છતાંય મારી સરકારની ચિંતા જુઓ. મને થયું કે ભાઈ 2 મહિના વરસાદ મોડો પડ્યો છે તો મારા ખેડૂતના સપના બધા રોળાઈ ગયા હશે. કમસે કમ મારાથી થાય એની મદદ કરો. ભાઈઓ બહેનો, તમે બેંકોમાંથી જેટલું ધિરાણ લીધું હતું એનું બધું વ્યાજ મેં માફ કરી દીધું, કારણ મારો ખેડૂત સુખી થાય. અરે ખેડૂતો આ બાજુમાં તો બધા ટ્યુબવેલ વાળા ખેડૂતો છે, એને વીજળીના બિલ ભરવા પડે. અરે ખેતી જ ખતમ થઈ ગયું તો વીજળીનું બિલ ક્યાંથી ભરે? ભાઈઓ બહેનો, 50% વીજળીનું બિલ પણ માફ કરી દીધું. 400 કરોડ રૂપિયાનો બોજ મારી સરકારના માથે પડ્યો, પરંતુ મારો ખેડૂત દુખી ન થાય એના માટે થઈને આ ચિંતા સરકારે કરી છે. માતાઓ બહેનો, એક સમય હતો ને કે માથે બેડલા લઈને 3-3, 4-4 માઇલ પાણી ભરવા જતા હતા કે નહીં? જરા કહો તો બધા ઘેડિયાઓ બોલો. પાણી લેવા જવું પડતું હતું ને. અરે કોઈ તરસ્યો હોય અને પાણી શોધતો હોય અને કોઈ પાણીની પરબ બનાવેલી જુએ અને 2 ગ્લાસ પાણી ગટગટાવે તો પાણી પીનારો શું કે? આ પરબ બનાવનાર સુખી થજો કે ને? એના છોકરા છૈયા સુખી થજો કે ના કે? 1 ગ્લાસ પાણી પાયું ને પરબમાં તો એ આશીર્વાદ આપે કે ના આપે? ભાઈઓ બહેનો, આ તમારા દીકરાએ આખા વિસ્તારને પાણી પાવાનું કામ કર્યું છે. 12 મહિના પાણી પાવાનું કામ કર્યું છે. મને તમારા આશીર્વાદ જોઈએ માતાઓ, મને તમારા આશીર્વાદ જોઈએ. અને મને આશીર્વાદ મારા દીકરા કે જમાઈ માટે નથી જોઈતા હો. મારા છોકરા છૈયા સુખી થાય માટે નથી જોઈતા. એ જમાઈઓ માટેના આશીર્વાદ દિલ્હીમાં, એ બધું દિલ્હીમાં જમાઈઓ વાળું ચાલે, આપણા ગુજરાતમાં નહીં. મારે તો આશીર્વાદ જોઈએ. મારા ગુજરાતની બધી દીકરીઓ ભણે. મને તો આશીર્વાદ જોઈએ. મારા ગુજરાતના ખેડૂતો સુખી થાય. મને તો આશીર્વાદ જોઈએ. મારું આખું ગુજરાત કાયમ હસતું ખેલતું હોય એવું મારું ગુજરાત બને, એવા મને આશીર્વાદ જોઈએ. ભાઈઓ બહેનો, આપે જોયું છે વિકાસ વિના કોઈ આરો નથી. અને આ કોંગ્રેસ વાળા હજુ સુધરતા નથી. ભ્રષ્ટાચારનો બોરિંગ જુઓ. હમણાં ગઈકાલે ઉત્તરાખંડમાં ચૂંટણી થઈ. ક્યાં થઈ ચૂંટણી તમને ખબર છે? તમે જ્યાં યાત્રા કરવા જાઓ છો ને, એ હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ, કેદારનાથ, જ્યાંથી તમે પુણ્ય કમાવા જાઓ છો ને, આપણે બદ્રીનાથ કેદારનાથ જઈએ કે નહીં? જરા બોલો, જઈએ છે કે નથી જતા? જ્યાં ભગવાન સ્વયં બિરાજમાન છે એ બદ્રીનાથ કેદારનાથમાં ગઈકાલે લોકસભાની ચૂંટણી હતી અને ત્યાંના મુખ્યમંત્રીનો દીકરો કોંગ્રેસમાંથી ચૂંટણી લડતો હતો. આ ભગવાનના ધામમાં પણ કોંગ્રેસ સફાચટ થઈ ગઈ. બોલો, આ ભગવાન બધું જુએ છે એટલે અહીંયા ભગવાનના ધામમાં પણ, બદ્રીનાથ કેદારનાથની ભૂમિમાં પણ આ કોંગ્રેસને પ્રજાએ ધકેલી મૂકી. હજુ તો 3 મહિના પહેલા એમની સરકાર બની હતી. 3 મહિના પહેલા, છતાંય પ્રજાએ તગેડી મૂકી. આ સરકારને તમે પ્રેમ કરો છો કારણ આ સરકાર વિકાસને ભરેલી છે, લોક કલ્યાણને ભરેલી છે, માતાઓ બહેનોના વિકાસને ભરેલી છે. મારી માતાઓ બહેનો, એક કામ છે, તમે કરશો? બહેનો બોલે પહેલા જરા, કરશો? આવું ધીમું ધીમું બોલો ના ચાલે. બહેનો ભાઈ મારે કરાવવું છે. બહેનો એક મારું કામ કરશો? આ દીકરીઓ પણ બોલે, કરશો? બધા જોરથી હાથ ઊંચો કરીને બોલો, કરશો? કામ એવું છે, મેં ગુજરાત વિધાનસભામાં એક કાયદો લાવ્યો હતો.
એ કાયદો એવો હતો કે હવે ગુજરાતની અંદર દરેક કામમાં અડધે અડધ બહેનોને લાભ મળવો જોઈએ. બોલો બહેનો, લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? સમાજમાં અડધો અડધ બહેનો છે કે નહીં? તો અડધો અડધ બહેનો લાભ મળવો જોઈએ કે નહીં? બધું પુરુષો લઈ જાય ચાલે? તો હું કાયદો લાવ્યો, બહેનોને અડધો અડધ લાભ મળે એનો કાયદો લાવ્યો. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના લોકોએ મારો એ કાયદો પસાર થવા ના દીધો. આ મહિલાઓના વિરોધીઓ છે, આ ઘરના ફરફડિયા વેચે તો હાચવજો, લૂંટી જશે. આ મારે તમને 50% લાભ આપવા હતા, એ કોંગ્રેસે નથી આપવા દીધા. એ કોંગ્રેસને સજા કરશો? બહેનો જોરથી હાથ ઊંચા કરીને બોલશો, સજા કરશો? કચકચાવીને સજા કરશો? ગામો ગામ બહેનોને આ વાત પહોંચાડશો? મારે ગુજરાતની બધી બહેનોને વિનંતી કરવી છે કે આ કોંગ્રેસ પુરાણપંથી છે, મહિલાઓની વિરોધી છે. કેવા પાપ કરે છે તમે જુઓ. હમણાં હરિયાણામાં 1 મહિનાથી લગાતાર બળાત્કાર ચાલી રહ્યા છે. બળાત્કાર 1 મહિનાથી રોજ એક નવી દીકરીની લાજ લૂંટી હોય, રોજ એક નવી દીકરીની લાજ લૂંટી હોય. સોનિયાબેનની કોંગ્રેસની સરકાર છે, પણ એમના પેટનું પાણી હાલતું નથી. ઉપરથી ત્યાંના કોંગ્રેસના એક નેતા એવું બોલે છે કે મોટા ભાગના 90% બળાત્કારો તો બહેનોની સમજૂતીથી થાય છે. આ બહેનોનું અપમાન છે કે નહીં? બહેનોનું અપમાન છે કે નહીં? બહેનો, કોઈ બહેન બળાત્કારવા માટે પરમિશન આપે? અરે ડૂબી મરો કોંગ્રેસના લોકો. આ સતી સાવિત્રી ને સીતાની ભૂમિ છે. મારી માતાઓ બહેનોનું અપમાન ન કરો. આ ભાષા બોલો છો? અરે એટલું જ નહીં, એમનો એક બીજો મંત્રી ડોક્ટર મનમોહનસિંહની સરકારનો મંત્રી, કોયલામાં એ સરકારનો ભાગીદાર, એ હમણાં એમ કે પત્ની જૂની થઈ જાય પછી તો જે બોલાય છે મારથી બોલાય એવું નથી. આ બહેનોનું અપમાન છે કે નહીં બહેનો? આ અપમાન કોંગ્રેસને અપમાન તમારાથી માફ કરાય? કોંગ્રેસને સજા કરશો? આ મહિલા વિરોધી છે કોંગ્રેસ. કાળજાળ રીતે કોંગ્રેસ મહિલા વિરોધી છે. એ કોંગ્રેસને કોઈ કાળે ટકવા ન દેવી જોઈએ. માતાઓ બહેનો, આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી. દિયોદર તાલુકા ભાજપના આભાર વિધિ કરશે. જે લાખણી મુકામે આવી અને આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં આવી ઉપસ્થિત રહે એ બદલ આપનો લાખણી વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું તથા સર્વે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા આ વિસ્તારમાંથી વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.